જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 10 વિભૂતિ યોગ શ્લોક 11નું પઠન કરીએ, પછી તેનો અર્થ સમજીએ. તેષામેવાનુકંપાર્થમ અહમ જ્ઞાનજમં તમઃ નાશયામ્યાત્મભાવસ્થો જ્ઞાનદીપેન ભાસ્વતા. અર્થાત, હે અર્જુન, એમના ઉપર અનુગ્રહ કરવા માટે એમના અંતઃકરણમાં રહેલો હું પોતે જ એમના અજ્ઞાનજનિત અંધકારને ઝળહળતા તત્વજ્ઞાનરૂપી દીપક દ્વારા નષ્ટ કરી દઉં છું. અહીં ભગવાન અર્જુનને કહી રહ્યા છે કે એમના ઉપર અનુગ્રહ કરવા માટે, એમના ઉપર એટલે કોના ઉપર? ભગવાનના ભક્તજનો ઉપર. એમના અંતઃકરણમાં હું પોતે જ રહેલો છું. ભગવાન જ આપણો આત્મા છે. આપણા અંતઃકરણમાં ભગવાન બિરાજમાન છે. તો એ કહે છે કે હું પોતે જ એમના અજ્ઞાનજનિત અંધકારને, એમનામાં જે અજ્ઞાનતા છે, અજ્ઞાનરૂપી અંધકાર છે, એને હું એમના અંતઃકરણમાં બેઠો બેઠો ઝળહળતા તત્વજ્ઞાનરૂપી દીપક દ્વારા નષ્ટ કરી દઉં છું. જય શ્રી કૃષ્ણ.